નમસ્કાર મિત્રો, નિવા મેડિકલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। આજના આ વિડીયોમાં આપણે જે માણસોમાં થતા સામાન્ય રોગ છે તેના વિશેની માહિતી મેળવવાના છીએ કે જેમાં તેની આપણે રોગો વિશે સંબંધિત જે જાણકારી છે તે આપણે મેળવશું અને તેની સાથે સાથે તેના સાઇન અને સિમ્પટોમ્સ છે એટલે કે તેના સંકેતો અને જે લક્ષણો છે તેના વચ્ચેનો જે તફાવત છે તેની માહિતી મેળવશું અને તેની સાથે કે જે ચેપી રોગો છે અથવા તો જે માણસોમાં થતા સામાન્ય જે બધા રોગો છે બરાબર, જેમાં કે ઓટો ઇમ્યુન રોગ છે અથવા ચેપ છે, કેન્સર છે બરાબર, એના સિવાય અછબડા છે, કોલેરા છે, ફેફસાને લગતી ગંભીર રોગો છે અથવા હૃદયને લગતા ગંભીર રોગો છે, હિપાટાઇટિસ છે, મલેરિયા છે બરાબર, ઓરી છે, પછી મેનેન્જાઇટિસ, પછી કઈ પેશીઓને લગતા કઈ રોગ છે અથવા નિમોનિયા છે, પોલિયો છે બરાબર, આપણે રેબિસ, ટીબી છે, ટાઇફોઇડ છે, શરદી, ઉધરસ એવા જે સામાન્ય રોગ છે, ફીવર છે બરાબર, યલો ફીવર વગેરે જે બધા રોગ છે તેના વિશેની પણ આપણે આ વિડીયોમાં જે આ બધા સામાન્ય રોગ છે તેની માહિતી આપણે આ જ વિડીયોમાં મેળવવાની છે। તો હવે આપણે સૌથી પહેલા તો જે માણસોમાં થતા સામાન્ય રોગ છે તેને સંબંધિત થોડીક માહિતી આપણે જોઈએ। સંબંધિત જાણકારી બરાબર, માણસોમાં થતા સામાન્ય રોગ સંબંધિત જાણકારી આ સેશનમાં તમે માણસોમાં થતા સામાન્ય રોગ તથા તે માટેના કારણો વિશે શીખવા મળશે। એટલે કે આ સેશનમાં આપણે માણસોને જે રોગ થાય છે તે અને તેના કારણો વિશે આપણે શીખવાનું છે। રોગની વ્યાખ્યા કરવામાં ઘણા પ્રયાસ થયા છે, જેમાં વેબસ્ટર ડિક્શનરી મુજબ રોગ એટલે એવી સ્થિતિ કે જેમાં શરીરનું સ્વાસ્થ્ય કથળે છે, તંદુરસ્તી રહેતી નથી, માનવ શરીરમાં એવા ફેરફારો થાય છે જેનાથી મુખ્ય કામગીરીઓમાં અવરોધ થાય છે બરાબર। જે વેબસ્ટર ડિક્શનરી મુજબ આપણે છે બરાબર, જે રોગ છે અથવા તો જે રોગની વ્યાખ્યા છે બરાબર, તો તેમાં એવી સ્થિતિ કે જેમાં શરીરનું આપણું સ્વાસ્થ્ય છે એ ગડબડી જાય છે બરાબર, ને શરીર છે માનવ શરીરમાં એવા ફેરફાર થાય છે કે જેના લીધે બરાબર કામગીરી છે તેમાં અવરોધ ઊભા થાય બરાબર, તેને આપણે રોગ કહીએ। હવે ઓક્સફર્ડ ડિક્શનરી અનુસાર જોઈએ તો તેમાં રોગ અર્થાત એવી સ્થિતિ જેને કારણે શરીર અથવા કોઈ એક ભાગ અથવા તો શરીરનું કોઈ અંગ જેમાં વિક્ષેપ આવે છે અથવા તો ખલેલ પહોંચે છે બરાબર। ઓક્સફર્ડ ની ડિક્શનરી મુજબ આપણે જોઈએ તો એવો રોગ એટલે કેવું કે શરીરમાં કોઈ અંગ અથવા તો કોઈ એવો ભાગ કે જેમાં બરાબર જે વ્યવસ્થિત જે કાર્યો થતા હોય એમાં ખલેલ અથવા તો કઈ અવરોધ ઊભા થાય છે અથવા તો વિક્ષેપો આવે છે તેને રોગ કહેવામાં આવે છે। રોગ એ ચોક્કસ પ્રકારે એક અસામાન્ય શરીરશાસ્ત્રની સ્થિતિ છે જે શરીરના એક અથવા તમામ ભાગને અસર કરે છે। એટલે રોગ છે બરાબર શરીરશાસ્ત્રની સ્થિતિ છે જે આપણા આખા શરીર છે તેમાં અસર કરે છે। બીમારી અથવા માંદગી પણ રોગના સમાનાર્થી તરીકે પણ વપરાય છે। એટલે બીમારી અથવા માંદગી છે એ રોગના સમાનાર્થી તરીકે આપણે વાપરીએ। રોગ એ કોઈ ચોક્કસ લક્ષણો સાથે સંકળાયેલ હોય છે। રોગ, બીમારી તથા માંદગી પર અલગ અલગ બાબતો છે જેમાં સંપૂર્ણ સમાનતા નથી। રોગ અને બીમારી છે બરાબર, માંદગી છે બરાબર, એકાબીજા સાથે સંકળાયેલ છે પણ અલગ બાબતો છે, એક નથી। સંપૂર્ણ રોગને સીધો અર્થ થાય છે કે અસ્વસ્થ હોવું, સ્વસ્થ ન હોવું। જ્યારે શરીરમાં કામગીરી કોઈ ગડબડ હોય તો બીમારી અથવા તો કોઈ ચોક્કસ રોગની હાજરી એટલું જ નહીં, પરંતુ રોગના પ્રતિભાવને વ્યક્તિને માન્યતા અથવા તો વર્તણૂક પર અસર તેમજ એ રોગની માનસિક સ્થિતિ પર અસર। એટલે કે જો રોગનો સીધો અર્થ એવો થાય કે આપણું સ્વાસ્થ્ય છે બરાબર અસ્વસ્થ, સ્વાસ્થ્ય સારું નથી, ને બીમાર એટલે કે કોઈ ચોક્કસ રોગ છે તેની આપણા શરીર ઉપર કે અસર થઈ હોય તે। માંદગી એ સામાન્ય ચિંતાજનક સ્થિતિ દર્શાવે છે। લક્ષણો અને સંકેતો સ્પષ્ટ હોય ત્યારે બીમારીને ઓળખવામાં સરળ રહે છે। એટલે લક્ષણો અને સંકેતો જે છે બરાબર સ્પષ્ટ હોય, સહેલાઈથી આપણે ઓળખાઈ જતા હોય ત્યારે બીમારી છે આપણે સહેલાઈથી જાણી શકીએ। પરંતુ ઘણા રોગ સામાન્ય અને અસામાન્ય સ્થિતિ વચ્ચે તફાવત ઝડપથી ઓળખી શકાતો નથી। ઘણા બધા રોગો છે તેમાં સંકેતો છે, ચિહ્નો છે સહેલાઈથી ઓળખી શકાતા નથી। એટલે જેમાં ડાયાબિટીસ છે, હાઇપરટેન્શન અને માનસિક બીમારી, જે ડાયાબિટીસ છે, હાઇપરટેન્શન છે, માનસિક બીમારી છે, બીમારીનું અંતિમ પરિણામ કંઈ પણ હોઈ શકે। જે બીમારીઓ છે તેનું અંતિમ પરિણામ કોઈ વ્યક્તિને સાજા થવાનો સમયગાળો અલગ અલગ હોય છે। વ્યક્તિ દિવ્યાંગતા આવી શકે અથવા અમુક સંજોગોમાં મૃત્યુ પણ થઈ શકે। વ્યક્તિને જે સાજા થવાનો સમયગાળો છે એ અલગ અલગ હોય છે, તે ને વ્યક્તિને મૃત્યુ આવી શકે અથવા તો જે અપંગતા છે તે પણ જોવા મળે। સંકેતો અને લક્ષણો વચ્ચેનો જે તફાવત છે તે હવે જોશું। સંકેત અને લક્ષણો બંને શબ્દો અલગ અલગ અર્થમાં વપરાય છે। સંકેત એવી તકલીફ છે કે જે દર્દીને ધ્યાનમાં આવે છે અથવા તો તે અનુભવી શકે છે, જ્યારે લક્ષણ એ હોય છે જે ડોક્ટર નિદાન દરમિયાન ઓળખી લે છે। એટલે સંકેત એટલે કે એક પ્રકારનું ચિહ્ન થયું બરાબર, જે સાઇન કહેવામાં આવે,
અથવા તો સંકેત છે એ આપણે નજરે દેખાય અથવા દર્દી છે બરોબર તેને ખ્યાલ આવી જાય અથવા તો તે અનુભવી શકે તે બધા છે એ સંકેતો થયા છે. પણ સિમ્પટમ્સ એવા એ છે કે જે ડોક્ટર છે તેને નિદાન દ્વારા છે તે જોવામાં આવે છે. દાખલા જો દર્દીને શરીર ગરમ લાગતું હોય તો તે એ સંકેત છે. ડોક્ટર દર્દીની પાસે દર્દીની ત્વચાને સ્પર્શ કરે અને તેમને ગરમ લાગે તો તે લક્ષણ છે કે જો ડોક્ટર છે બરાબર દર્દી છે ને શરીર ગરમ લાગતું હોય બરાબર તો એક સંકેત થયો છે. અથવા જે ડોક્ટર પાસે જાય ને ડોક્ટર એને તપાસે બરોબર તો તે નિદાન કરે સ્પર્શે છે બરાબર તો એ લક્ષણ થયું. થાક લાગવો એ સંકેત થયું. સ્નાયુઓની નબળાઈ લાગવી એ થાકનું લક્ષણ છે બરાબર. થાક લાગવો એ એક સંકેત થયો પણ જે સ્નાયુઓની નબળાઈ છે એ લક્ષણ થયું. આથી સંકેત એ એવી બાબત છે જેથી રોગની અસરને કારણે વ્યક્તિ અનુભવી શકે છે, જ્યારે લક્ષણ એવી બાબત છે જે રોગ થયો હોય એ એક વ્યક્તિ સિવાય અન્ય લોકો પણ અનુભવી શકે છે. એટલે જે રોગની અસરને કારણે છે બરાબર જે અનુભવી શકે છે એ તેને આપણે સંકેત કહી શકીએ. પણ લક્ષણ એવી બાબત છે કે જે રોગ થયો હોય તે વ્યક્તિ છે તેની સિવાયની વ્યક્તિ પણ તે જાણી શકે. કોઈ ચેપી રોગ, જીવાણુને ફેલવાથી થતા રોગને ચેપી રોગ કહેવામાં આવે છે. જીવાણુથી જે બધા રોગ ફેલાય તેને બધા ચેપી રોગ કહેવામાં આવે છે. તેમાં શરદી, તાવ વગેરે એવા ઘણા રોગ છે જે ચેપી રોગની શ્રેણીમાં આવે છે. નરી આંખે જોઈ ન શકાય એવા અતિ સૂક્ષ્મ જીવાણુ કીટાણુ દ્વારા ચેપી રોગ થતા અને ફેલાતા હોય. જે નરી આંખે ન જોઈ શકાય એવા બધા સૂક્ષ્મ જીવાણુ દ્વારા ચેપી રોગ ફેલાતા હોય છે. ચેપી રોગ ફેલાવાનું મુખ્ય માઇક્રોબમાં બેક્ટેરિયા, વાયરસ અને પ્રોટોઝોન પેરાસાઇટનો એક પ્રકારનો સમાવેશ થાય છે. આ રોગ એ વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં ફેલાઈ શકે છે. એટલે મુખ્ય જે રોગ ફેલાવે બેક્ટેરિયા, વાયરસ અથવા તો જે પેરાસાઇટ છે તેના દ્વારા ફેલાતા હોય છે, જે એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં ફેલાઈ શકે. દાખલા તરીકે કોઈને ખાંસી કે છીંક આવે તેનાથી કફ બીજા વ્યક્તિ ઉપર ઉડે, એટલે કોઈને ખાંસી અથવા છીંક આવે તો બીજાને કફ ઉડે, એટલે એવી રીતે ફેલાય ચેપી રોગ શકે છે. ક્યારેક રોગ અન્ય માધ્યમથી પણ બીજાને લાગે છે, પાણી પીવાથી અને કીટાણુયુક્ત ખોરાક ખાવાથી. ક્યારેક ચેપી રોગ નવું સ્વરૂપ ધારણ કરતા હોય છે જે જૂની સારવાર પરથી મટાડી ન શકાતા હોય. એટલે કે ઘણી રીતે ચેપી રોગ છે એ ફેલાઈ શકે છે પાણી પીવાથી, ખોરાક છે તેના લીધે, અથવા તો ક્યારેક ચેપી રોગ છે એ નવું સ્વરૂપ ધારણ કરી દે. જૂની સારવાર છે તેનાથી તેને આપણે મટાડી ના શકતા હોઈએ. હવે જે માણસોમાં થતા સામાન્ય રોગ છે, જે વધારે પડતા જે સામાન્ય રોગ માણસોમાં જોવા મળે તેના વિશે આપણે માહિતી મેળવવાની છે. તો જેમાં એથ્લેટ્સ ફૂટ એટલે પગની દરાજ, પગમાં થતો ચેપી ફૂગી રોગ જેને કારણે ખંજવાળ આવે અને ચક્કામાં પડી જાય તથા કાપા પણ પડી જાય. એટલે કે જે એથ્લેટ્સ છે બરાબર પગની જે દરાજ બરાબર એટલે પગ છે એમાં તળવું પડી જવું અથવા ચીરાઈ જવા અથવા તો કે ફૂગી ઇન્ફેક્શન લાગવું તે બધા છે જે ફૂગી રોગ છે જેમાં ખંજવાળ આવે છે અને તેમાં કાપા પડી જતા હોય તેને એથ્લેટ્સ ફૂટ કહેવામાં આવે છે. એટલે કે જે દરાજ કહે તે પગની. હવે ઓટો ઇમ્યુન રોગ છે કે જે વ્યક્તિની રોગ પ્રતિકારક વ્યવસ્થા એમ વિચારીને કે પોતાના શરીરમાં કોષ અને ટીસ્યુ તથા અંગો પર હુમલો કરે છે ને દુશ્મનો ઘૂસી આવ્યા છે. એટલે ઓટો ઇમ્યુન એટલે કે રોગ પ્રતિકારક જે શક્તિ છે બરાબર તે પોતાના જ કોષો સામે છે હુમલો કરે છે. બહારની વસ્તુ આવી ગઈ છે જેને ઓટો ઇમ્યુન રોગ કહેવામાં આવે છે. કે શરીરના ટીસ્યુ, અંગો અને કોષો છે તેને શરીરના જ અંગો અને કોષો છે એ આપણા શરીરની જે રોગ પ્રતિકારક શક્તિ છે તેને નુકસાન પહોંચાડે છે. હવે કેન્સર, અનિયમિત અને અનિયંત્રિત કોષને કારણે થતી ગાંઠ. આ રોગ લોહીના વહનને કારણે શરીરમાં અન્ય ભાગમાં પણ વિસ્તરી શકે છે. એટલે અનિયમિત અને અનિયંત્રિત કોષને કારણે જે થતા રોગ છે બરાબર તે લોહીમાં વહન કરી અને શરીરમાં આખામાં વિસ્તરી જાય છે. હવે અછબડા, અત્યંત ચેપી વાયરસ રોગ છે જેના કારણે નાના નાના લાલ ચકામા થાય છે. અછબડા છે એ અતિ સૂક્ષ્મ અતિ જે ચેપી વાયરસ છે બરાબર તેના લીધે શરીરમાં નાના નાના ચકામા જોવા મળે છે. હવે કોલેરા છે તો નાના આંતરડામાં થતો અત્યંત ચેપી રોગ જેમાં સાવ પાણી જેવા ઝાડા, ઉલટી અને સાંધાના દુખાવા અને ડિહાઇડ્રેશન થાય. કોલેરા છે બરાબર એમાં નાના આંતરડા છે તેમાં થતો અત્યંત જે ચેપી રોગ છે તે છે જેના લીધે છે ઝાડા છે, ઉલટી છે, સાંધાના દુખાવો છે, ડિહાઇડ્રેશન છે. ડિહાઇડ્રેશન શરીરમાં છે આપણે પાણીનું પ્રમાણ ઘટી જાય છે, ઝાડા ઉલટી જેવું જોવા મળે છે બરાબર. એ કોલેરાના જોવા મળે. ફેફસાની ગંભીર રોગ, આ લાંબા ગાળાની બીમારી છે જેમાં ફેફસાની કામગીરી પર અસર પડે છે. ફેફસાને લગતી કંઈ ગંભીર રોગ હોય તો એ લાંબા ગાળા માટે હોય છે. ફેફસાનું જે શ્વાસોશ્વાસની આપણી જે બધી ક્રિયા છે બરાબર તેમાં આપણે કામગીરીમાં અસર પડે. હૃદયની ધમનીના રોગ છે તો હૃદયની ધમનીમાં
પડમાં કોલેસ્ટ્રોલ અથવા ચરબીના થર જમા થઈ જવા, હૃદયની ધમનીઓ છે બરાબર એમાં કોલેસ્ટ્રોલ છે ચરબીના થર જમા થઈ જાય તેના લીધે છે હૃદય રોગ જોવા મળે. હિપેટાઇટિસ એ છે તો લીવરનો ચેપ જે પ્રદૂષણ પાણી અથવા તો ખોરાકના દ્વારા ફેલાઈ શકે તેને ચેપી હિપેટાઇટિસ તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે હિપેટાઇટિસ બી છે, સી છે બરાબર. હિપેટાઇટિસ એ છે એ લીવરના જે ચેપ પ્રદૂષણ પાણી કે એના લીધે છે લીવરમાં જે ચેપને લાગે છે તેને હિપેટાઇટિસ એ કહેવાય છે. ખોરાકને લીધે અથવા તો પ્રદૂષિત પાણીને લીધે છે એ થઈ શકે. હવે જે હિપેટાઇટિસ બી છે તો હિપેટાઇટિસ બી વાયરસ કારણે લીવરમાં બળતરા અને સોજો થાય છે. આ હિપેટાઇટિસ બી છે એને લીધે લીવરમાં સોજો અને બળતરા જોવા મળે, જે વ્યક્તિને લોહી અથવા શરીરમાં પ્રવાહી અને વીર્ય વેગિનલ પ્રવાહી તથા કફને કારણે પણ હિપેટાઇટિસ બી નો ચેપ લાગે છે બરાબર. એ વેગિનલ પ્રવાહી છે અથવા તો કફ છે અથવા તો જે વીર્ય છે તેના આધારે પણ હિપેટાઇટિસ બી નો ચેપ લાગી શકે. તો હિપેટાઇટિસ સી છે તો લીવરનો ચેપ જે કોઈ લોહી અથવા તો તેની સંબંધિત બાબતોથી ફેલાય, ક્યારેક જાતીય સમાગમથી પણ આ રોગ થાય છે. જે હિપેટાઇટિસ સી છે એ લીવરના ચેપ અથવા તો લોહી છે બરાબર અથવા તો સંબંધિત કોઈ બાબતોથી ફેલાય અથવા તો જે જાતીય સમાગમ દ્વારા પણ હિપેટાઇટિસ સી થઈ શકે. હિપેટાઇટિસ એ છે, બી છે, સી છે બધા રોગ છે એ લીવરને લગતા રોગ છે પણ તે ફેલાય છે તો અલગ અલગ માધ્યમથી. જ્યારે હિપેટાઇટિસ એ છે બરાબર એ પાણી અથવા ખોરાક દ્વારા છે, હિપેટાઇટિસ બી છે બરાબર એ લોહી છે અથવા તો જે પ્રવાહી છે અથવા તો વૈજ્ઞાનિક પ્રવાહી છે કફ દ્વારા ફેલાતા હિપેટાઇટિસ સી છે બરાબર એ અમુક જે સંબંધિત બરાબર જે સંપર્કમાં આવવાથી અથવા તો જે જાતીય સમાગમ દ્વારા ફેલાતા હોય છે. હવે મલેરિયા છે. મલેરિયા ચેપી રોગ છે જે માદા મચ્છર કરડવાથી માણસોને થાય છે. તે રક્તકણો અને અસર કરે છે અને તાવ આવે, ઠંડી લાગે તે તથા પરસેવો પણ થઈ શકે. મલેરિયા છે માદા મચ્છર કરડવાથી થાય છે, તેના લીધે તાવ આવે, પરસેવો થાય છે બરાબર. રક્તકણો છે તેના ઉપર પણ અસર કરી દે અને ઠંડી પણ આવે. ઓરી છે તો વાયરસથી થતો અત્યંત ચેપી રોગ છે જે અસબડાની જેમ જ તે સામાન્ય રીતે બાળકોમાં થાય અને તેની ત્વચા ઉપર લાલ ચકામા અને તાવ આવે અને માથા અને ગળામાં દુખાવો થાય બરાબર. અત્યંત ચેપી રોગ છે ઓરી છે એ વધારે પડતા બાળકોમાં જોવા મળે, લાલ ચકામા થાય, તાવ આવે છે બરાબર. અત્યંત ચેપી રોગ છે. મેનેન્જાઇટિસ છે તો મગજ અને કરોડરજ્જુની આસપાસના કોષો છે તેમાં બળતરા કરે છે. બેક્ટેરિયા અને વાયરસથી જે રોગ છે મેનેન્જાઇટિસ ફેલાય છે. તેના મલ્ટી સ્ક્લેરોસિસ પેશીઓ છે, જે પેશીઓ છે એ જેના લક્ષણોમાં તાવ, ઉલટી, માથાનો તીવ્ર દુખાવો અને ડોક જકડાઈ જવાનો સમાવેશ થાય. ડોકને જકડાઈ જવાનો ને બધો સમાવેશ થાય છે. કેમાં તો મેનેન્જાઇટિસ. મલ્ટીપલ સ્ક્લેરોસિસ જે પેશીઓ છે એ જકડાઈ જાવી તો તેમાં એક ઓટો ઇમ્યુન રોગ છે. મગજ, કરોડરજ્જુ, નસોને અસર કરે છે અને નસોની આસપાસ જાડા ટીસ્યુ પ્રમાણ ખોરવાઈ જાય છે. જાડા ટીસ્યુના પ્રમાણમાં ખોરવાઈ જાય છે અને શરીરની પેશીઓ છે એ જકડાઈ જાય, પરિણામે અંગ વિકૃત બની જાય છે. એટલે કે શરીરની પેશીઓ છે એ બધી છે એ જકડાઈ જાય છે બરાબર. જેને મલ્ટીપલ સ્ક્લેરોસિસ કહેવામાં આવે છે. હવે જે નિમોનિયા છે તો ફેફસાને થતો તીવ્ર બરાબર ઘાતક ચેપ છે જેને આપણે નિમોનિયા તરીકે ઓળખીએ. પોલિયો એટલે કે જે લકવો કહીએ તે વાયરલ ચેપ છે સ્નાયુઓ તેમજ મજ્જાતંતુ અથવા કરોડરજ્જુને સક્રિય રાખતા નસોને કોષ પર હુમલો કરે છે. એટલે જે પોલિયો એ લકવા છે બરાબર જે સ્નાયુઓ અથવા મજ્જાતંતુ અથવા કરોડરજ્જુને સક્રિય રાખતી જે નસો છે તેના ઉપર હુમલો કરે છે. હવે જે રેબિસ છે તે તીવ્ર ચેપી અને મોટા ભાગે જીવન રોગ છે. તે મજ્જાતંતુ તથા કરોડરજ્જુ કોષ પર હુમલો કરે છે. ચેપ પ્રાણીને કરડવાથી આ રોગ માણસને થાય છે. રેબિસ છે એ પ્રાણીઓને કરડવાથી થાય છે જે રોગ છે તે બરાબર. જે ચેપી અને તીવ્ર મોટા ચેપી છે બરાબર અને જીવલેણ જે છે રેબિસ છે તે રોગ છે. સિગલેસ બાળકોમાં જે વાયરસ અસબડા થાય છે એ જ વાયરસ પુખ્ત લોકોમાં લાગે ત્યારે થતો આ રોગ, તેનાથી કરોડરજ્જુમાં બળતરા થાય છે. જે બાળકોમાં અસબડા થાય છે તે જ વાયરસ જો પુખ્ત વર્ગના લોકોમાં થાય તો એને સિગલેસ તરીકે ઓળખવામાં આવે. સામાન્ય રીતે શરીરમાં એક ભાગને અસર કરે છે અને વારંવાર તીવ્ર દુખાવો ઉપડે છે. એટલે આ જે અસબડા છે તે જ વાયરસથી છે પુખ્ત વયમાં જે રોગ થાય છે બરાબર તેને સિગલેસ કહેવામાં આવે છે. જે પુખ્ત વયમાં છે બરાબર આખા શરીરમાં નહીં પણ અમુક ભાગમાં અસર કરે છે અને તીવ્ર દુખાવો જોવા મળે છે. હવે સાઇનોસિટિસ સાઇનસનો દાહ જે ખાસ કરીને નાકમાં જોવા, સાઇનોસિટિસ છે સાઇનસનો દાહ જોવા મળે ખાસ કરીને તે નાકમાં જોવા આવે. સ્ટેપ થ્રોટ ગળાનો ચેપ છે કે કારણે તાવ અને ગળામાં કાકડા થાય છે. જે સ્ટેપ થ્રોટ છે એ ગળાનો ચેપ છે જે કાકડા આવી જાય એ આપણે કહીએ તે અથવા તાવ જોવા મળે. ટીબી છે બરાબર. ટીબી એ ચેપી રોગ છે જેમાં ફેફસા તથા તો શરીરના અન્ય ટીસ્યુમાં નાના કદની ગાંઠો અને
સોજા થાય છે અને સામાન્ય જે શ્વેત રક્તકણો હોય છે ટ્યુબરક્લોસિસ ટીબી તરીકે ઓળખવામાં આવે છે. ટીબી છે બરાબર, ટ્યુબરક્લોસિસ આપણે ટ્યુબરક્લોસિસ તરીકે ઓળખવામાં આવે છે. જે ટીબી છે તે બરોબર તે ચેપી રોગ ફેફસા અને અન્ય ટીસ્યુના નાના કદમાં ગાંઠો અને સોજા જોવા મળે છે. અને જે ટીબી છે બરાબર, ટીબી માટે આપણે બીસીજી વેક્સિન ને તેનો ઉપયોગ કરવામાં આવે છે. હિપેટાઇટિસ એ આપણે હિપેટાઇટિસ ની રસી આપણે બાળકોમાં આપી દેવામાં આવે છે. ઓરી છે, રૂબેલા છે બરાબર. પછી જે રોટાવાયરસ છે તેની રસીકરણમાં તેનો સમાવેશ કરી દેવામાં આવે છે. તેના સિવાય જે આમાં આપણે વધારે પડતા જે રોગ જોયા છે બરાબર, તે તમામ છે બરાબર. ધનુર છે, ટીટેનસના જે ઇન્જેક્શન આપવામાં આવે છે, ડિપ્થેરિયા આપણે ઉટાટિયાના જે રસીકરણ આપવામાં આવે છે, એવા માટે જે આ બધા સર્વસામાન્ય રોગ છે બરાબર, તે બાળકોમાં થવાના ચાન્સ વધારે રહે છે. તેના માટે જ આપણે રસીકરણ છે એ શરૂઆતમાં જ કરાવી અને તેની રોગ પ્રતિકારક શક્તિ મેળવી લઈએ છીએ. હવે ટાઇફોઇડ બેક્ટેરિયાના કારણે થતો તીવ્ર ચેપી રોગ છે જે ખોરાક અથવા તો પાણીથી ફેલાય છે. તેના લક્ષણો તાવ, માથાનો દુખાવો, ખાંસી, આંતરડામાં લોહી પડવું, ત્વચા ઉપર ગુલાબી રંગના ચકામા થવા. ટાઇફોઇડ છે બરાબર, તીવ્ર ચેપી રોગ છે કે ખોરાક અને પાણીના દ્વારા ફેલાય છે. જેના લક્ષણો તાવ, માથું, આંતરડામાં લોહી પડવું તેવા લક્ષણો જેમાં ગુલાબી રંગમાં ચકામા પણ જોવા મળે છે. યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન જે બરાબર, યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન યુરિનરી જે સિસ્ટમ છે અથવા જે બરાબર જે યુરિન પાસ કરવાની જે ક્રિયા છે અથવા જે બ્લેડર છે તેમાં ગમે ત્યાં આપણે ચેપ લાગે તેને યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન કહેવામાં આવે છે. કિડની છે, ગર્ભાશય છે, મૂત્રપિંડ જેવા કોઈ એક અંગમાં લાગતો ચેપ અને યુરિનરી ટ્રેક તરીકે પણ કહે છે. હવે શરદી અને ઉધરસ એ સર્વસામાન્ય જોવા મળે એલર્જીક કે જે શરદી ઉધરસ બરાબર અથવા કઈ ચેપને લીધે થાય. તો આ બેક્ટેરિયાને લાગતો ચેપ નાક સતત ડડડિયા કરે છે, ઝીણો તાવ આવે છે, આંખમાંથી આસપાસ બળતરા થાય છે, રોગમાં ખાંસી આવે તથા હવામાં હૂપ એવો અવાજ થતો હોવાની તેને વૂપિંગ કફ કહે છે. એટલે કે વૂપ જેવો અવાજ આવતો હોય તો તેને વૂપિંગ કફ તરીકે આપણે ઓળખીએ છીએ. અને જેમાં ખાસ કરી ખાંસી આવે છે, આંખમાં બળતરા થાય છે, નાક છે એમાં ડુબડિયા કરે છે. યલો ફીવર છે તો જે કમરો કહેવામાં આવે, યલો ફીવર એટલે આપણે કમરો કહીએ. જે મચ્છરને કારણે ચેપી રોગ છે, જેમનો કમરો થાય છે તેને ભારે તાવ અને ત્વચા પીળી પડી જાય છે બરાબર. કમરો થાય એટલે ભારે તાવ અને ત્વચા પીળી પડી જાય છે. કાળી ઉલટી થાય છે, પેશાબમાં તકલીફ પડે, પાચન તંત્રમાં લોહી પડે. કાળી ઉલટી થાય, પેશાબમાં તકલીફ પડે અને પાચન તંત્રમાં લોહી પડે. તો આવા બધા જે સર્વસામાન્ય બધા રોગ છે જે આજે આપણે માહિતી મેળવી છે. તો તેમાં આપણે જોયું કે યલો ફીવર છે, શરદી ઉધરસ, ટાઇફોઇડ, ટીબી, સ્ટેપફ્રોટ બરાબર, સિગલેસ, રેબિસ, ન્યુમોનિયા, પોલિયો છે, મેનેન્જાઇટિસ, ઓરી, મેલેરિયા, હિપેટાઇટિસ સી, બી, એ, ફેફસાના ગંભીર રોગો, અસબળા છે, કોલેરા છે, ઓટો ઇમ્યુન રોગ છે અને એથેલેસ ફૂડ એટલે પગના જે દરાજ છે બરાબર. આવા બધા જે રોગો છે તેની આપણે બેઝિક સામાન્ય માહિતી એટલે કે રોગ વિશે થોડીક આપણે જાણકારી મેળવી છે. તો આજના જે વિડીયો છે બરાબર, આજની જે માહિતી છે એ આપણે અહીં સુધી રાખશું. જો આજના આ વિડીયોમાં છે આપણે જે માણસોમાં થતા સામાન્ય જે રોગ છે બરાબર, તે તમામ રોગ છે બરાબર, જે પગના દરાજથી લઈને જે કેન્સર, કોલેરા છે, રેબિસ છે, ન્યુમોનિયા છે, પોલિયો છે બરાબર, અથવા ટીબી છે, ટાઇફોઇડ, કોલેરા, ફેફસાને લગતા હૃદયને જે ગંભીર રોગો છે તેવા સામાન્ય રોગો વિશે આપણે બેઝિક માહિતી મેળવી અને જે સંકેતો અને લક્ષણો છે તેના વિશેનો જે તફાવત છે તે પણ આપણે જોયો છે. તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય જય ગરવી ગુજરાત.